છે હમણાં પી લેવાનું પીવા માંડજો બેટા બધા થેન્ક યુ મેડમ થેન્ક યુ મેમ આવી ગયું ને બધાને કોઈની બંધ આવી છે તાર બંધ છે કોઈની બંધ છે જોઈ લો બોલો એટલે ખબર પડશે બધા ખોલો અને પીવા માંડો પાણી બોટલ બંધ છે ખોલી રાખીશું તો તમને પેલું ઈઝી પડશે કરવામાં. કેવું લાગ્યું બધાને મળી ગઈ છે હા બધા પી જશો ને હા સરસ ભાવે છે બધા ટંકાઈ દઉં છું. ક્યાં? કોઈ એવા નામ પણ હશે કે જે હોય નહીં બોર્ડ ઉપર એટલે આગળ જવું પડશે ફટાફટ તમારે. નામ હોય તો બીજું લેવા દો. બીજું લઈ લો ઘણા નામ હશે જે ઉપર નહીં હોય ફોટો. ઓય સંતોષ બીજું લઈ લેવાનું કોઈ એક જ ટાઈમ ચાલો ચાલો આપો. તું ગાઈડ નહીં કરતી. જાનવી એક એક કરીને આપવાનું છે અમે જે ગાઈડ ના કરતા હતા, ભૂલ કરતા હતા. તું ગયો નહીં કાઢવા માટે? આ કોઈનું લાલ પડી ગયું. લાલ પડી ગયું લગાડ દો જ્યાં સુધી. જીરાફમાં લગાડ દો. આપી દો લાલ ટીમને આપી દો. લાલ ટીમ પડી ગયું. ભાઈ પડી ગયું તાર. ભારત પરથી એક એક કરીને આપવાનું. બરાબર દબાઈને ચોટાડો. તે પૂરી લાંબી કાપ. તે પૂરી લાંબી કાપ પેલું પૂરી લાંબી કાપ પેલું. ચાલો બીજા બધા પાછળ આવી જાઓ. બીજા બધા પાછળ આવી જાઓ. બધા પાછળ બેસી જાઓ ચોટાડો એક જ હોય છે. આપણે નક્કી કર્યું હતું ને ચોટાડો એક જ હોય છે. એ તો બધું પડી જશે. બસ અંકાઈ ગયો છે સાથે. તમે પાછળ આવી જાઓ. તમે પાછળ આવી જાઓ. એ તમારી પાસે આવશે. જે ચોટાડો વાળા છે ને એ તમારી પાસે આવશે. તમારે ઉઠવાનું નહીં તમારી જગ્યાએ.
તમારે નીચે જ બેસવાનું છે. જે ચોટાડવાવાળા છે ને એ તમારી પાસે આવશે. હા. એક એક કરીને આપો. બેટા તમે નીચે આવી જાઓ, પાછળ આવી જાઓ. તમે પાછળ આવી જાઓ. તમે પાછળ આવી જાઓ. તમારે નીચે જ બેસવાનું છે. જે ચોટાડવાવાળા છે ને એ તમારી પાસે આવશે. એક છેલ્લી મિનિટ બાકી છે. હવે પાછળ આવી જાઓ. બેટા તું નીચે આવી જાઓ. એ લોકો ચોટાડશે. ચાલો જે નીચે પડી ગયા ફટાફટ ચોટાડી દો. બે જણ આગળ રહેશે જે ચોટાડે છે તે. ચલો રેડ ટીમ વાળા જે નીચે પડી ગયા હોય ચોટાડી દો. દબાઈને ચોટાડો. ચાલો 1 મિનિટ બાકી છે. ચલો સોનલ આપે થોડું દબાઈને ચોટાડજો. રેડ ટીમ ના બહુ બધા પડી ગયા છે નીચે. હા થોડું લાંબી ટેપ કાપી પંખો સેટ કરી દઈએ. હા મેં પડી પંખાને બધું ઉડીને પડી ગયા છે. ચાલો ફટાફટ નીચે પડી ગયા છે ચોટાડી દો. અડધી મિનિટ બાકી છે. 2 મિનિટ બાકી છે. શૈલેષ રાજ મને નથી ખબર. મોડ તો નહીં. મોર ના હોય તો બીજું લઈ લે. લાલ તારે નથી ચોટાડવાનું. શૈલેષ નીચે પડેલા ચોટાડ દે. લાલ વાળા ફટાફટ ચલ. લાલ વાળા પડ્યા છે બહુ બધા. એ બાપી છે ટેપ લઈ લે. ટેપ લઈ લે. આઈ રે. દબાઈને ચોટાડ. ચલો 30 સેકન્ડ છે. થોડું દબાઈને ચોટાડ. સાઈડ ઉપર ચોટાડ ને થોડું. બીજી ટેપ આપી દે. બીજી ટેપ. ચાલો બેસી જાઓ. ચોટાડ દઉં છું. અમે ચોટાડી દઈશું. ચલો લા હું જોઈ લઉં છું. ગેંડો ક્યાં આવશે? ચાંદની ચાલ. ચિત્તો ક્યાં છે? અહીંયા વળવા નથી, ખાલી ગેપ છે બકા. આ શું છે? ખાલી ગેપ છે. થોડું દબાઈને ચોટાડ. થોડું દબાઈને ચોટાડ. ચાલો હવે ગણતરી કરી લઈએ. ચાલો પહેલા રેડ ટીમ અમને કાઢશે. ચોટાડ દે ફટાફટ. જોડ દે. બસી જાઓ. બેસી જાઓ. બેસી જાઓ. ચાલો નથી મળતું શૈલેષ. ચાલો બધા કયા કયા નામ હતા? કોણ બોલશે વાંચીને? પહેલું નામ કયું છે? ચલો હવે કોઈએ કઈ ભૂલ કરી છે? કોઈએ કઈ ભૂલ કરી છે ચોટાડવામાં? બીજાનું નામ બીજા પ્રાણીને આપી દીધું એવું દેખાય છે કોઈ? કોણ દેખાય છે? હા ગેંડો ખોટો છે ને? ત્યાં શું આવે? હિપોપોટેમસ. ગ્રેડનું ઉડી ગયું. હા
કાઢી નાખીએ તો તું લગાડી તું ને એટલે બીજું બધું બરાબર છે બધાનું લાગેલું એ પણ ફોટો છે ને ત્યાં બીજો પણ રેડ નો ચાલો રેડ ની મમ્મી કાઢો ને એક ગણી એ આપી દો એમાંથી લાગેલા કામ ગણી આપણે બધા બોલજો એક પછી રેડ જ ખાલી હા चलो अब ग्रीन चालू करें करना चलो श्वेता चलो 1 2 સાહિત્ય મિત્ર તો તમે લોકો બધા શું કહેવાઓ સહૃદય મિત્રો જે વાર્તા સાંભળતા હોય ને એ બધા કેવા મિત્રો છે મારા સહૃદય મિત્રો જો વાર્તા સાંભળનાર કોઈ હોય નહીં તો વાર્તા કહેનારને મજા આવે ના આવે ને તો આજે આપણી વાર્તાનું નામ શું છે મૂળ વાર્તા હા તો એક ખૂબ પહાડી પ્રદેશ હતો કેવો પ્રદેશ હતો પહાડી પ્રદેશ એટલે શું હોય એમાં ઊંચા પહાડો હોય ઊંચા પહાડો હોય એ પહાડો પર કોણ રહેતું હતું વાનરોની ટોળી રહેતી હતી કોણ રહેતું હતું એટલે વાનરો કેવું કરે એક ઝાડ પરથી બીજા ઝાડ પર જાય અને શું બોલે એવી મસ્તી કરતા અને રહેતા હતા ત્યાં એમનો સુખીમુખ કરીને એક શું હતું એમનું પક્ષી હતું ને એ પણ એમનો ફ્રેન્ડ હતો એ પણ ત્યાં રહેતું ક્યાં રહેતું હતું એ પણ વાનરોની સાથે જ રહેતું પછી આપણે ઋતુઓ કેટલી હોય શિયાળો શિયાળામાં શું લાગે લાગે તો શિયાળાના દાડા હતા અને વાનરોને બધાને ખૂબ જ ઠંડી લાગી એ લોકો ધ્રુજવા માંડ્યા અને ઠંડીની સાથે વરસાદ પડે તો પછી કેટલી બધી ઠંડી લાગે બધાને બધા એકબીજાની પાસે આમ જતા રહે અને ક્યાં ગાડીથી એમને શું મળે હૂંફ મળે એટલે તાપ મળે એવું એ લોકો શોધવા માંડે કે ક્યાં જાય તો એમને તાપ મળે તો પેલા શિયાળાના દાડા હતા સુસોટા ફેર પવન આવવા માંડ્યો એટલે વાંદરાઓ શું કરવા માંડ્યા ધ્રુજવા માંડ્યા અને સાથે સાથે વરસાદ પણ આવ્યો પાછો વરસાદ પણ આવે પવન ઠંડો એટલે વાંદરાઓ તો બિચારા બહુ ધ્રુજવા માંડ્યા અને એમને બહુ ઠંડી લાગવા માંડી તો ઠંડીથી રક્ષણ માટે એ આમ તેમ એ લોકો ફાંફા મારવા માંડ્યા બધા ગભરાયા હતા ધ્રુજતા હતા અને આમ જોવા માંડે કે ક્યાંથી એમને તડકો મળે ક્યાંથી એમને તાપણું મળે તો એ લોકોની ઠંડી દૂર થાય પણ કશું દેખાયું નહીં પછી એટલી વારમાં થોડા વાનરોની નજર છે ને ચણોઠી પર ગઈ શેના પર ગઈ ચણોઠી કેવી હોય લાલ ચણોઠી બધાએ જોયેલી છે હા તો હવે ચણોઠી દૂરથી વાંદરાઓએ જોઈ ને તો વાંદરાઓને શું લાગ્યું કે આ કઈ પેલા અગ્નિના તણખા કેવા કલરના દેખાય ચિંગારીઓ અગ્નિની હોય કેવા કલરની દેખાય લાલ કલરની દેખાય ને એટલે વાનરો થોડા બુદ્ધુ હતા એટલે વાનરોને પણ થયું કે આ
ચણોઠી જે છે ને એટલે આવો બધી ભેગી કરીએ. આ છે ને તણખા જ દેખાય છે અગ્નિના, એ તણખાને ભેગા કરીએ અને પછી આપણે શું મારીએ? ફૂંક મારીએ. ફૂંક મારીએ એટલે એમાંથી શું થશે? અગ્નિ પ્રજ્વલિત થશે. અગ્નિ થશે તો પછી આપણે બધા તાપણું કરી અને આ ઠંડી લાગે છે ને આપણી ઠંડી દૂર થઈ જશે. તો બધા વાંદરાઓ છે ને આમ કરીને બધા ચણોઠી ભેગી કરી, ચણોઠી બધી ભેગી કરી અને બધા વાંદરા ટોળે વળી ગયા. ટોળે વળીને બેસી ગયા. શું કર્યું બધા વાનરો? ટોળે વળીને બેસી ગયા. અને જે ચણોઠીઓ ભેગી કરી હતી ને એને શું કરવા માર્યું? એ લોકોએ ફૂંક માર્યા તો બધા ફૂંક મારી. અને આ બધું કોણ જોવે? સૂચિમુખ પક્ષી હતું ને, સૂચિમુખ પક્ષી હતું ને તે જોયા કરે. પછી એને કીધું, ઓ વાંદરાઓ, વાનરો, આ કઈ અગ્નિની ચિંગારીઓ નથી. તમે ફૂંક મારશો તો આમાંથી અગ્નિ પ્રગટવાનો નથી. આ તો બધી ચણોઠી છે. ચણોઠીમાંથી અગ્નિ મળે નહીં અને તમને આ ઠંડીથી રક્ષણ મળશે નહીં. એના કરતા તમે બધા ચાલો અને કોઈ પર્વતની નીચે જતા રહો, કારણ કે અત્યારે વાદળ ઘનઘોર છે, હજુ વરસાદ પણ એટલો બધો પડવાનો છે, તમે લોકોને બધાને બહુ ઠંડી લાગશે. માટે રક્ષણ માટે ક્યાં જતા રહો? પર્વતની નીચે ગુફામાં સ્થાન લઈ લો. ત્યાં ગુફામાં બધા જતા રહો અને બધા ત્યાં આગળ શાંતિથી રહો. પણ વાનરો માન્યા નહીં. તોય પક્ષીને થયું, સૂચિમુખને થયું કે ના, મારે હારવું ના જોઈએ, આ બધા પણ મારા મિત્રો છે. એટલે એને ફરી ટકોર કરી. વાનરો, આ તો ચણોઠી છે, આ તમને અગ્નિ નહીં આપે. ચાલો બધા પર્વતોની નીચે ગુફામાં આપણે જતા રહીએ. તોય માન્યું નહીં. સૂચિમુખ પક્ષી કેવું હતું? થોડું બુદ્ધિશાળી હતું. કેવું હતું? બુદ્ધિશાળી હોય ને એ લોકોને પોતાની વાત જ્યાં સુધી બીજું માને નહીં ને ત્યાં સુધી એ વાત કહે જ અને વાત મનાવવાનો પ્રયત્ન કરે. વાનરો થોડા બુદ્ધુ હતા. એ લોકો પણ પોતાની વાત જ સાચી માને. એ લોકો વિચારવા તૈયાર હતા નહીં. એટલે સૂચિમુખ પક્ષી વારંવાર કે ચલો આપણે અહીંયાથી જતા રહીએ, ચલો પર્વતની ગુફામાં ચલો, તમને અહીંયા કંઈ રક્ષણ ઠંડીથી નહીં મળે, તમે બધા ઠૂંઠવાઈ જશો. પણ વાનરોએ કીધું તમે જાઓ ને ભાઈ, અહીંયા તમને તમારી સલાહ કોઈ અહીંયા માગી. એક વાનરમાંથી જે વાનર હતો ને તે ગુસ્સે થઈ ગયો, તું અહીંયાથી જા, તારી સલાહ અમે માગી છે, શીખામણ કેમ અમને આપે છે? અમે કરીશું અમારી મેતે. પણ સૂચિમુખને એ વાનરની વાતની કોઈ અસર થઈ નહીં. એ ત્યાંનો ત્યાં જ રહ્યો. થોડી વાર થઈ, ફરી એને કીધું કે આપણે અહીંયાથી ચલો જતા રહીએ, પર્વતની ગુફામાં જતા રહીએ તો તમને લોકોને રક્ષણ મળશે. હવે વાનર ગુસ્સે ભરાયા. પેલા બુદ્ધુ વાનર હતા ને થોડા ગુસ્સે ભરાયા. તેમાંથી એક વાનર એટલો બધો ગુસ્સે ભરાયો ને તો એને શું કર્યું? સૂચિમુખને પકડ્યો અને આમ જોરથી લઈ અને આમ પછાડ્યો એટલે સૂચિમુખ મરી ગયું. અને વાનરોને પણ રક્ષણ મળ્યું ના મળ્યું? એ લોકો એની વાત માની નહીં અને ઠંડીમાં એ લોકો પણ ફૂટવાતા રહ્યા. એ લોકોની ચિંગારીઓ એ લોકો અગ્નિ સમજતા હતા. એ અગ્નિ હતું ખરું ના. એટલે વાનરોએ પણ માન્યું નહીં અને સૂચિમુખ બુદ્ધિશાળી હતું એટલે એ પણ એની પોતાની વાત કહેવા માટે ખૂબ જ આતોર આખો દિવસ એને કે કર્યું. પણ એના પર કોઈ અસર કરી નહીં. વાનરો પર અસર થઈ ના થઈ. જો આની જ જગ્યાએ એ લોકોએ બે જણે શાંતિથી એકબીજાની વાતો સાંભળી હોત તો સૂચિમુખ પક્ષી મરી ગયું હોત ના. અને વાનરોને પણ શું મળી ગયું હોત? ટાળથી રક્ષા મળી અને એ લોકોને પણ તડકા જેવું હૂંફ થોડી મળી ગઈ હોત. તો આપણે આ જ વાર્તા ને આપણે બીજી રીતે સમજીએ તો એ આપણે બધાએ સાથે મળીને પ્લે કરવું છે. હે બધા વાંદરો બની જશો? બધા બનવું છે? વાંદરા બનવું છે? કેટલાને બનવું છે? પછી હૂફ હૂફ પણ કરતા આવડો છે? પણ આ વાર્તામાંથી પછી શું જાણવા મળ્યું એ મને તમારે કહેવાનું છે. આપણે
આને હવે બીજી રીતના વિચારીએ કે જો આ જ વાર્તાને આપણે બીજી રીતના વિચારીએ તો વાનરોને પણ શું મળ્યું હોત? 5 વાંદરોનું ટોળું બનાવવાનું છે. હા, પાંચ વાનરો પણ આવે છે મારી પાસે. એવું નહીં બેટા, 5 વાનરો ને તો 3 છોકરીઓ મારી પાસે આવશે ને 2 છોકરા આવશે. ના બેસી જાઓ. આ રીતે કરશો તો માનવ બેસી જાઓ હું બોલાવીશ. હું બોલાવીશ ને આવા હે ને હું બોલાવું એને આવવાનું ને. રીતિકા હવે આ રીતિકા નહીં રહે હા કે આપો નીકળી જાય આ એક બીજા બધા મારી જોડે એક્શન કરવાની છે. આપણે એક નાનું સરખું ડ્રામા બનાવીએ, એમાં એક પક્ષીને પણ બનાવીશું. હે? રૂપાલી મહેશ હા શૈલેષ અને રીના. અરે વાહ, આ બધા ક્યાં રહે છે? આપણે બધા ક્યાં રહીએ છીએ? પર્વત પર. ઊંચા ઊંચા પર્વતો છે, છેક ઉપર ઉપર ઊંચા પર્વતો અને ત્યાં આગળ ઝાડ છે. પછી એકવાર શું થયું? આપણે શું કરી આ સૂચિમાં પક્ષી છે. કોણ છે આ? પક્ષી. પેલા 5 વાંદરાઓ શું કરતા હતા? કરીને વાંદરાઓ શું કરતા હતા? ક્યાં રહેતા હતા? મોટા મોટા ઊંચા પહાડો પર રહેતા હતા. અને એમની સાથે બીજું કોણ રહેતું હતું? સૂચિમુખ પક્ષી પણ ત્યાં રહેતું હતું. કયા દિવસો હતા? શેના દિવસો હતા? હા, તું અહીંયા. હા, તું મારી જોડે. હા, બસ. કયા દિવસો હતા? ઠંડીમાં બધાને શું થાય? ઠંડી લાગે અને એકબીજાની પાસે આમ નજીક જતા રહે ને કે આપણને ઊંઘ મળે પણ તો પણ વરસાદ પડતો હતો ને તો એટલી બધી ઠંડી લાગે ને તો વાંદરાઓ પછી તાપણું શોધવા માંડ્યા, અગ્નિની ચિંગારીઓ શોધવા માંડ્યા. એ લોકો આમ તેમ નજર કરતા હતા તો એ લોકોને શું દેખાયું ત્યાં? ચણોઠી. ચણોઠી કયા કલરની હોય? ચણોઠી બધી કઈ હતી? આ બધી ભેગી કરવાની અને આમાં મૂકવાની. ચણોઠી બધા વાંદરાઓએ શું કર્યું? ભેગી કરવા માંડ્યા અને એક જગ્યાએ લાવવા માંડ્યા. શું કરવા માંડ્યા? લાવવા માંડ્યા. પછી ચણોઠીનું શું કર્યું? એ લોકોએ બેઠી ગયા બધા
ચણોઠીની કોળ બેસી ગયા. વાંદરાઓ ક્યાં બેસે? એમાં બેસવાનું. હા, ઊભા બેસવાનું, ઊભા. બધા વાંદરાઓ નજીક બેસી અને શું કરવા માંડ્યા? ફૂંક મારવા માંડ્યા. શું મારી? પણ ફૂંક વાગે નહીં. એટલે શું થાય? અગ્નિ થાય નહીં. એ લોકોની ઠંડી જાય નહીં. તો ત્યાં આગળ કોણ હતું? સૂચિમુખ પક્ષી હતું. એને શું કીધું આ લોકોને? અરે બુદ્ધુ વાનરો, આ તો ચણોઠી છે, આનાથી અગ્નિ પ્રજ્વલિત નહીં થાય. તમને આનાથી શું નહીં મળે? હૂંફ નહીં મળે, અગ્નિ નહીં મળે. એટલે તમને આવાથી તમારી ઠંડી જાય નહીં. તમે ક્યાં ચાલો? ચાલો હું તમને લઈ જાઉં. તમે કોઈની વાત સાંભળતા નથી. બધાએ વાત સાંભળવાની. આ પક્ષી કે છે એની થોડી વાત કઈ એક જણે સાંભળવાની. પણ પર્વતના ગુફામાં ચાલો, પણ કોઈ જવા તૈયાર નહોતું. ફરી પાછા બધા ફૂંક મારવા માંડ્યા. હા, તોય અગ્નિ પ્રજ્વલિત થયો નહીં. ફરી સૂચિમુખે કીધું, અરે ચાલો, આમાંથી તમને અગ્નિ નહીં મળે. અને જે કાળા ઢીમ વાદળો થયા છે, ખૂબ વરસાદ પડશે. તમે નહીં જાઓ તો તમે ધ્રુજીને અહીંયા ગાડી તમને તકલીફ ઊભી થશે. પણ તોય માન્યા નહીં. એમાં એક વાનર પછી ગુસ્સે પર આવી ગયો. એટલે ગુસ્સે પર આવીને કીધું, અમે તમને શિખામણ માંગી છે. બોલો, શિખામણ માંગી હતી તમારે? ચાલ્યો જા. પણ સૂચિમુખ પક્ષી પણ કેવું હતું? બુદ્ધિશાળી. એટલે બુદ્ધિશાળી માણસો કે જે પણ કોઈ હોય એ પોતાની વાત મનાવે પછી જ જાય. અને આ બધા બુદ્ધુ વાનરો હતા. એ લોકો પણ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતા. પરિવાર સૂચિમુખીએ કીધું, અરે ચાલો, તમે ચાલો, પર્વતની ગુફામાં જુઓ. તમે કર્યું તે આવું થાય છે? નથી થતું ને. એના કરતા હું તમને ત્યાં લઈ જાઉં ને, ત્યાં મારી વાત માનો અને મારી જોડે ચાલો. જો પેલા માણસોએ હમણાં બધા આવેલા ને અહીંયા શિકારીઓ, એ લોકો અહીંયા અગ્નિ પ્રગટાઈને ગયા છે, તાપણું કરીને ગયા છે. ચાલો હું તમને ત્યાં લઈ જાઉં. ત્યાં મારી જોડે વાત માનીને ચાલો. તો બધા આ તાપણું છે ને અહીંયા, ત્યાં પક્ષી લઈ આવ્યા. પક્ષી એવી રીતના જાતા બધાને અહીંયા લઈ આવો. તમે લોકો ખૂબ કરતા અહીંયા આવો. પક્ષી આ બાજુ આવવાનું. ચાલો બધા. હવે સૂચિમુખ એવું કે છે કે બધા અહીંયા હાથ લગાવો તો જો હવે હાથ લગાવ્યા હતા, તમારા હાથ તપ્યા હે ને? હવે તમને કરમાવો આવ્યો? ઠંડી ઓછી થઈ ને? એટલે કે આજે હું તમને કહેતી હતી કે એ ચણોઠી પ્રગટે નહીં. એ તણખલા નતા, ચણોઠી હતું. એટલે પછી વાનરે એક જણે સૂચિમુખીને પક્ષીને કહ્યું, ભાઈ તારો ખૂબ આભાર. કોઈ એમને, ભાઈ તારો ખૂબ આભાર, તું અમને અહીંયા આગળ લઈ આવ્યો અને આ તાપણા આગળ અમને બેસાડ્યા તો અમારી ઠંડી ઓછી થઈ ગઈ. તારો ખૂબ આભાર. પછી પણ વાંદરા કે છે, તો પેલા ચણોઠીનું શું કામ? પેલા ચણોઠી શું થાય? એટલે સૂચિમુખી પક્ષી શું કહે છે ખબર છે? કે આ ચણોઠીને તમારે ખાવું હોય ને, એ ખાવ ને તો તમારું પેટ પણ ભરાય. ચાલો આપણે હવે ચણોઠી ચાખીએ કે ચણોઠી ખવાય. ચણોઠી ખાઈએ. આમ દૂધ લેશો. ચણોઠી એ લોકોએ શું કરી? ચાખી. ખાવાની મોઢામાં નહીં નાખતું. કેવી લાગે છે ચણોઠી ખાધી? તમારું પેટ ભરાયું ને વાંદરા ભાઈ? અરે વાહ ભાઈ વાહ, સૂચિમુખી તે તો અમને ઠંડીથી તાપણું કરાયું, એનાથી અમને ગરમાવો પણ મેળવ્યો અને પાછા
ચણોઠી ખવાય એવું કીધું, એનાથી અમારું પેટ પણ ભરાયું. ખૂબ ખૂબ આભાર સૂચિમુખી પક્ષી. તારો પક્ષીનો આભાર માનવાનો છે આપણે. બસ મૂકી દો. આપણે એનો આભાર માનવાનો છે. સૂચિમુખી પક્ષીને બધા આભાર માનો એનો. આભાર ભાઈ આભાર. ઠંડીમાં પણ રક્ષણ અપાયું અને ચણોઠી ખાઈને અમારું પેટ પણ ભર્યું. એટલે જો આપણે પેલી વાર્તા હતી એ વાર્તામાં શું થયું, આપણે એકબીજાને સમજીએ, એકબીજાની વાતો જાણીએ અને સંવાદો કરીએ, સારી રીતના સંવાદો કરીએ તો એમાંથી શું આપણને મળે? સારું મળે ને. એકબીજા પર ગુસ્સો થવાથી કશું મળે. એટલે કોઈક વાર કોઈની વાત આપણે સાંભળીએ તો એ સાંભળી અને સામે આપણે બીજી દલીલ કરાય કે સંવાદ કરાય, સારા સંવાદ કરાય તો પછી એમાંથી શું આવે? સારી વસ્તુ આપણને મળે ને. જો આમાં સૂચિમુખી પક્ષી પણ મર્યું પણ નહીં, તમારું પેટ પણ ભરાયું અને શું થયું? તાપું થયું તો ઠંડી પણ દૂર થઈ ગઈ. તો આવી રીતના આપણે પણ જીવનમાં શું કરવાનું? કોઈ આપણને ક્યારેક પણ કશું કહે તો એકવાર એની વાત શાંતિથી આપણે બધાએ સાંભળવી જોઈએ. શું કરવું જોઈએ? સાંભળવી જોઈએ. દલીલ ચોક્કસ કરવાની, પણ પહેલાં વાત શાંતિથી સાંભળવાનું અને જે કહે છે તે એકવાર વિચારીને જોઈ લેવાનું. અને સૂચિમુખી પક્ષીએ પણ પહેલાં એ લોકોને સમજવા જોઈએ. પંખી આમ કરે ને, હા, પક્ષી કેવું કરે? એટલે આપણે હંમેશા સાચી દલીલો એકબીજાની સાથે કરવાની. ક્રોધ કરીને કરવાથી કશો ફાયદો મળે ના મળે. કદી ક્રોધ કરવો નહીં. આ વાર્તા બધાને ગમી? કોણ આખી વાર્તા કહેશે? તમે લોકો આમ બેસી જાઓ. મેડમ આ વાર્તા સુધી આ બધા વાર્તા સખરી શીખી મુદ્દે આ પકડી દીધી નાખી દીધી. હે? બીજી વાર્તા હવે આ વાર્તા આખી સરસ રીતે કોણ કહેશે? પોતાના શબ્દોમાં. તું કહીશ શૈલેષ? હા, આવી જશે શૈલેષ. પણ બધાને મને ખબર ના પડી. વાંદરા અને શુતુરમૂળ પક્ષીની સૂચિમુખ. એક દિવસ હતો જ્યારે બહુ જ ઠંડી અને બધા વાંદરા પહાડો ઉપર સફર કરવા નીકળ્યા. ત્યારે બહુ જ તેજ હવા આવી અને બધા વાંદરા તો ધ્રુજવા લાગ્યા. ત્યાં પછી વરસાદ પાડવા મળ્યો. પછી શુતુરમૂળ પક્ષી આવ્યું અને કીધું કે તમે બધાને થડી જશો, નીકળતા મારી સાથે ચાલો, ગુફા ખંડરમાં આપણે બધા બેસી જશું. તો વાંદરા તો ના, વાંદરા તો બુદ્ધુ હતા અને શુતુરમૂળ પક્ષી તો ચાલાક હતું. એટલે શુતુરમૂળ પક્ષીએ ફેં કીધું કે ચલો આપણે પહાડોની ગુફામાં જઈને બેસીએ. આ તો ચણોઠીઓ છે. ચણોઠી લઈ આવે છે. તેના પછી તેને ચણોઠી દેખાય છે. બધી ચણોઠી ભેગી કર્યા પછી તેને ફૂંક મારે છે. ફૂંક માર કરે છે પણ અગ્નિ પ્રકાશ નહીં થતી. અને ફેહીન શુતુરમૂળ પક્ષી કહે છે કે ચલો આપણે ખંડરના ગુફામાં જઈને સૂઈ જઈએ. તો પણ તે ના ચાલે. તેમાંથી એક વાંદરો ગુસ્સે થઈ ગયો અને કીધું કે જા, મારા તારી સમજ નહીં જોતી, શીખામણ નથી જોતી, તું તારું કામ કર. તે વાંદરા તો બધા ફૂંકવાનું ચાલુ કર્યું. પછી તે શુતુરમૂળ પક્ષીએ કીધું કે ચલો આપણે ખંડરની ગુફામાં જઈને સૂઈ જઈએ. તો એ રક્ષણ આપશે. આ ચણોઠી તમને કોઈ રક્ષણ આપશે નહીં.
તો બધા વાંદરા ગુસ્સે થઈ ગયા. એમ એક વાંદરો એવો ગુસ્સે થયો કે તે શત્રુ પક્ષીને ઝાલી પકડી પછાડ્યું ને તો મળી ગયું. અને આ બાજુ વાંદરાઓને પણ આ બાજુ વાંદરાને મળ્યું નહીં. લક્ષણ મળ્યું નહીં. જો બે જણે સંવાદ કેવા કર્યા હોત, એકબીજા જોડે વાર્તાલાપ કેવા કર્યા હોત, સમજ્યા હોત, સારી વાર્તાલાપને સારું સમજ્યા હોત તો સૂચિમુખી પક્ષી પણ મળ્યું પણ ના હોત અને વાંદરાને સંદેશે લક્ષણ પણ મળી ગયું. બીજી રક્ષણ પણ મળી ગયું. તાળી નથી પડતા. Yes. આ દર્શન આપણને એ શિક્ષા મળી છે કે કદી બી લાલચ બીજાનું માનવું, માનવી એક વાત સાંભળવાની, કોઈની વાત પહેલા શાંતિથી સાંભળવાનું. સાંભળ્યા વગર જ આપણે એને એવું નહીં કહેવાનું કે ના અમારે તારી શિખામણ સાંભળવી નથી, એવું કરવાનું નહીં. અને ગુસ્સે થઈએ તો શું થયું? સૂચિમુખ પક્ષી મળી પામ્યું ગયું. ને, એ પણ ખોટું કહેવાય ને. એવો ગુસ્સો પણ આપણે કદી કરવો નહીં કે જેનાથી આપણે કોઈ જીવને આપણે નુકસાન પહોંચાડી શકીએ. એવું કરાય આપણાથી? ના થાય. હવે આમાં કયા કયા શબ્દો આપણે નવા નવા શીખ્યા? મને કોણ કહેશે? નવા નવા શબ્દો આપણે કયા શીખ્યા? પહેલે વાર્તાથી શરૂઆતથી આપણે જોઈએ. વાર્તા શરૂ કરી તો વાર્તા કયા આગળ હતા? પહાડ. પહાડ, મોટા મોટા પહાડ. શિખરો જેવા મોટા મોટા પહાડ. પછી પર્વતો હતા. એને શું કહેવાય? શિખર પણ કહેવાય ને. ઊંચા 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 શિખરો, પર્વતો, પહાડો એવું કહેવાય ને. પછી આગળ ગયા તો કયો શબ્દ આવ્યો? વાંદર. વાનર તો આપણે જાણીએ ને, એ તો પ્રાણીમાં આવે એટલે આપણે એને જાણીએ છીએ. પણ શું લાગતું તે લોકોને? શું આવ્યો? કઈ શું આવી? શિયાળો. શિયાળામાં શું થાય? ઠંડી લાગવાથી શું થાય? ધ્રુજવા લાગે. આપણે ધ્રુજીએ ને. હા, તે ધ્રુજવું પણ એક શબ્દ તમને ખબર હતી બધાને? ખબર હતી? સરસ. પછી શું થયું? વાંદરા લોકોને શું દેખાયું? વાનરોને શું દેખાયું? ચણોઠી. ચણોઠી બધાને ખબર છે? જોઈ છે ચણોઠી? ચણોઠી શેમાં હોય? ચણોઠી શેમાં હોય? સરસ. ચણોઠીની છે ને સિંગો હોય. શું હોય? સિંગો. તુવેર સિંગો હોય છે ને, એવી તુવેર સિંગો જેવી સિંગો આવે. અને એ સિંગોની અંદરથી આ ચણોઠી નીકળે. हमारी स्कूल में है. છે તમારી સ્કૂલમાં? मोटे झाड़ है. चलो ठीक. ઓહો. અને ચણોઠીનો કયો કલર હોય? લાલ અને એક ચણોઠી નવો શબ્દ આપણે શીખ્યા. પછી ચણોઠી આગળ એ લોકોએ શું મારવા માંડ્યું? ફૂંક મારવા માંડ્યું. ફૂંક શબ્દ લખતા આવડે બધાને? પછી હું કહું એ શબ્દો બધા અહીંયા લખશો બરાબર? આઈને? હા. ફૂંક આવી. પછી ફૂંક મારી તો એ લોકોને તાપણી કે અગ્નિ પ્રજ્વલિત થઈ નહીં. અગ્નિ એટલે आग. અને એ લોકોને આ ચણોઠી શું લાગ્યા કે પેલા તણખલા આગ લાગી હોય ને પેલા નાના નાના તણખલા થઈ ગયા હોય કોલસા. તો હા, કોલસા લાલ 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 દેખાય ને, એટલે એમને કેવું લાગ્યું કે આ તણખલા જેવું છે એટલે ભેગા કર્યા. પણ કશું થયું નહીં. પછી એ લોકોએ શું કર્યું? સૂચિમુખી પક્ષીને એની શિખામણ માનવા તૈયાર જ નતા. સૂચિમુખીએ શું કીધું? આપણે શેની નીચે જતા રહીએ? પર્વતની ગુફામાં. સૂચિમુખ પક્ષી કેવું હતું? ના, એ કેવું હતું? બુદ્ધિમાન હતું. અને વાનરો કેવા હતા? થોડા બુદ્ધુ. કેવા હતા? બુદ્ધુ. એટલે કેવા વાનરો હતા? મૂર્ખ વાનરો હતા. એ લોકો પણ સલાહ કોઈની લેવા તૈયાર નતા શિખામણ. અને બુદ્ધિમાન હોય એ લોકોને શું હોય કે મારી વાત સાચી જ છે અને સાચી કરવા માટે વારે ઘડીએ મનાયા કરે પણ માન્યા નહીં. હવે આપણે નવા નવા શબ્દો કયા શીખ્યા? બોર્ડ પર આવીને કોણ લખશે? અહીંયા ગાડીથી લખેલા.
સારો જ છે લખાય છે ચાલ બરાબર લખ્યું ચાલો આવો બેટા પછી કયો શબ્દ વાનર લખીશ તો? હે ને વાનરો વા વા બ વા બનેટાનો વા થાય વા ન રો અરે વાહ રો રને હા રો માં શું લખવું પડે માત્રા અને કાનો સાદા શબ્દો જ આવડે છે હા હા ચાલો આ શું લખી દે કેટલું સરસ લખ્યું છો લખ્યું ને બરાબર યસ ચણોટ ચ અરે વાહ ચલ પછી તું આવીશ બેટા નહીં ચાલ આવીશ ધ્રુજવું શું લખીશ ધ્રુજતા હતા ને હા વાનરો શું કરતા ધ્રુજતા હતા શું કરતા હતા વેરી ગુડ ધ્રુવ ધ્રુવ કેવી રીતે લખ્યું ધ્રુવ એ તો રકાર થયો ધ્રુવ બીજો શબ્દ લખ કઈ વાત આપણે બીજો શબ્દ લખ શું લખીશું ઠંડી આ સાચું છે કોણ સાચું લખશે ના તારો નહીં રાજા આ ખોટું છે સાચું કોણ લખશે ઠંડી ઠંડી વેરી ગુડ આ ડી પર પડે મીંડું ન આવે ઠંડી ઠંડીમાં ન આવે ગુડ પછી કોણ એને લખશે કોને આવડે છે આવતી રે બેટા સૂચિમુખ પક્ષીનું નામ આપ્યું ને પક્ષી લખ પહેલા પક્ષી લખીશ ગુડ અહીંયા લખી દે બેટા નીચેનું પડે ને તારા પક્ષી આ સાચું છે સાચું છે મને થોડી ભૂલ દેખાય આ કયો વંચાય છે આ શું વંચાય છે યક્ષી વંચાય છે શું વંચાય છે કેવો કાઢવાનો બેટા સીધો. એને પેટ ના હોય કોને પેટ હોય ના હોય પેટ વગરનો હોય હે ને એટલે થઈ ગયું હા, પક્ષી પછી કોણ આવે છે સૂચિમુખ લખવાનું છે ચલો પક્ષીનું નામ લખવાનું છે ચલો લખો હા ચલ સૂચિમુખ સ કયો સસલા સુ ચી મુ ખ આ સાચું છે ખોટું છે શું બોલ છે ના એ તો બરાબર છે હા શું બોલ થઈ હા સુ ચી મુ વેરી ગુડ હવે કયા શબ્દો બાકી રહ્યા
શિયાળો વાનર વાનરો તો આવી ગયું હજુ શિયાળો શિયાળો પછી ચિંગારી ગુફા પર્વત બાકી છે ને પહાડ ગાય હા એ ચાલે આવતી બેટા ચણોઠી આવી ગયું શું લખીશ ઠંડી આવી ગયું શિયાળો લખ શિયાળો મેં ફૂક ફૂક હા. શિયાળો શું હા આ સાચું આ સાચું કઈ ભૂલ છે રસોઈ આવે હા યા. શિયાળો હા, ચાલ, આ ભૂલ. તું લેફ્ટી છે ડાબોડી છે હે? પ. ફૂ. તો ફૂ બોલે તો ઉપર શું આવે બિંદુ ઈંડું. યા. પછી અગ્નિ અગ્નિ કોણ લખે? અગ્નિ. હવે ફરીવાર આ વાર્તા જ્યારે તમારા મેડમ લેશે ને ત્યારે મેડમને કોણ લખીને લઈને આવશે મેડમ પાસે લખીને લઈને આવવાના અને આમાં અમુક જણે શબ્દો લખવાના અમુક જણે આખી વાર્તા લખવાની એવું કરીશું બધાને વાર્તામાં આનંદ આવ્યો ગુફા લખવું છે તારે લખવું છે છેલ્લું ચાલો હા બાકી છે ગોપા પછી પર આ અગ્નિ સાચું લખ્યું છે અગ્નિ સાચું લખ્યું અરે હા અગ્નિ કોણ સુધારી દેશે યા હા અરે વાહ વેરી ગુડ બધા હોશિયાર છો તમે તો બધા બહુ જ હોશિયાર છો બધાને વાર્તા શું લખવું છે વરસાદ વરસાદ હા વરસાદ ઠંડી તો આવી ગયું આપણે આર્યું મેરા ઠંડે હે ના લખે છે મેં ટ્રાય કરો વેરી ગુડ યસ હે ને મજા આવી બધાને આજે બહુ મજા આવી પરિવાર તમે મને હું આવું ત્યારે બીજી વાર્તા કહેશો અને આ વાર્તા તૈયાર કરીને કોને કહેશો મેડમને પછી આવું નાટક જેવું પણ કરશો ને પછી પહેલા પાંચ બીજાએ બનવાનું બીજાએ બનવાનું હે ને બાકી છે હા બુદ્ધિમાન બાકી છે પણ એ બધા શબ્દો લખીને તમારા મેડમને બતાવો છો આખી વાર્તામાં જેટલા પણ શબ્દો આવ્યા ને અને જેટલા પણ શબ્દો આવ્યા ને મેડમને લખીને બતાવો છો બધાને સમજણ પડી તમને આજના અમારા સાહિત્ય મિત્રે ઘણા નવા શબ્દો સમજાવ્યા બધાને સમજાયા અને જેની ભૂલ હોય એની ભૂલ તમારે સુધારવાની છે એ તમારા ફ્રેન્ડ છે ને તો તમારે એને શીખવાડવાનું કે આ રીતે હા લખાય બરાબર અને જે બધા નવા શબ્દો છે એ તમે બધા જ એક પેજમાં લખીને તમારા ટીચરને બતાવશો બરાબર હવે મને એવું લાગે છે કે લખી તો બધા જ શકે છે કોને લખતા આવશે તો હવે અમે તમારા માટે બીજી પણ એક પ્રવૃત્તિ લાવ્યા છે જે લોકો લખી શકે છે
એ લોકો વાર્તામાંથી શું સમજ્યા, તમને વાર્તામાંથી શું ગમ્યું એ તમારે બધા એક કાગળમાં લખવાનું છે. હું તમને કાગળમાં પેન આપીશ, તમે બધા એમાં લખશો ને. અને કોને લખતા નથી ફાવતું એટલે લખી ના શકતા હોય એ લોકો 5 જણ એક સાઈડ પર ગોલ રાઉન્ડમાં એક ગોલ રાઉન્ડ બનાવી દો અને જે લોકો લખી શકો એ બધા એક બાજુ આવતા. તો મને છે ને પેપર આપવાની ખબર પડે. આશાદીપ સેન્ટર ટીવી 30 આશાદીપ સેન્ટર ટીવી 30 સેન્ટર નામ સંતોષ વંશિકા
શૈલેષ Okay, ready everybody? एक, दो, तीन. Face, movement रखना किसी का. Okay, ready? 1, 2, 3. Okay, thank you.